टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે 3 અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું. પહેલો મુદ્દો રીબડાના અનિરુદ્ધસિંહના સરેન્ડરનો છે, ત્યારબાદ વાત કરીશું અરવલ્લી પોલીસ અને બુટલેગરની, ત્યારબાદ મુદ્દો હશે પાણીપુરી માટે મેદાને પડેલી મહિલાનો. આ તમામ મુદ્દા વિશે વિગતવાર વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત રીબડાના અનિરુદ્ધસિંહ વિશે. ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. પહેલા ગોંડલ અને રીબડાનો વિવાદ જામ્યો, ત્યારબાદ પછી અમિત ખૂંટ હત્યા કેસ અને વર્ષો જૂના પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહનો જેલવાસ હવે શરૂ થઈ ગયો છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટ સોરઠિયા હત્યા કેસમાં ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું. ગઈકાલે સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી. સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયા માટે સ્ટે આપવામાં આવ્યો છે. જો કે ફરી આ સ્ટે હટાવી લેવાયો. મહત્વનું છે કે 22મી ઓગસ્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં 4 અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક TS બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો. પણ આ કેસ શું હતો તે પણ સમજવા જેવું છે, કારણ કે આ કેસ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો. ગોંડલમાં 15 ઓગસ્ટ 1988ના દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. આ કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જો કે વર્ષ 2018માં સજા માફી મળતા જેલમાંથી તે મુક્ત થયા હતા. પરંતુ આ સજા માફી રદ કરવા પૂર્વે પૂર્વ ધારાસભ્યના પૌત્રએ અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અનિરુદ્ધસિંહને 1 મહિનામાં સરેન્ડર થવા હુકમ કર્યો હતો, જેથી હવે અનિરુદ્ધસિંહ ગોંડલ સેશન્સ કોર્ટમાં હાજર થયા. પરંતુ વર્ષ 1988નો પોપટ લાખા સોરઠિયા હત્યા કેસ તે સમયે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરુદ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ સરકારે ટાડા એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે ત્યારબાદ 3 વર્ષે પોલીસ તેને પકડી શકી હતી અને વર્ષ 2000માં જેલમાં મોકલી દેવાયા હતા. પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29મી જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલ આઈજી TS બિસ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી. આખા કેસની અંદર હવે અનિરુદ્ધસિંહની મુશ્કેલી વધી રહી છે. તેમની મુશ્કેલી વધવાનું કારણ એ છે કે હવે તેમણે કોર્ટમાં સરેન્ડર કર્યું. હવે બીજો અમિત ખૂંટ જે કેસ છે તેની અંદર પણ અનિરુદ્ધસિંહની મુશ્કેલી વધી શકે તેમ છે. હવે જે રીતે આખો આ કેસ અત્યાર સુધી ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો, કારણ કે એક બાદ એકના પર જેટલા પણ આરોપ લાગતા રહ્યા એ તમામ આરોપોની વચ્ચે આ એક જે કાયદાકીય રીતે અનિરુદ્ધસિંહ અને તેમનો પરિવાર લડત લડતો હતો તેની અંદર હવે કોર્ટની અંદર તેમને હાજર થવું પડ્યું છે. આખા કેસની અંદર અનેક એવા તથ્યો હતા, પુરાવાઓ હતા, જેના આધારે આ હકીકત અત્યાર સુધી સામે આવી હતી.
અને એના આધારે હવે કોર્ટે પણ જે આદેશ કર્યો એ આદેશનું અનિરુદ્ધસિંહ જાડેજાએ પાલન કર્યું છે, કારણ કે કાયદો એ સૌના માટે સર્વોપરી હોય છે અને કાયદાની વાત માનીને જ આગળ વધાતું હોય છે. હવે આખા કેસની અંદર કયા પ્રકારના તથ્યો, કયા પ્રકારની હકીકતો સામે આવશે તેના પર પણ સૌથી નજર રહેશે અને એટલા જ માટે આખો આ કેસ અત્યાર સુધી ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો.